નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. પ્રધાનમંત્રી જનૌષધિ દ્વારા સમગ્ર દેશમાં જનૌષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તારીખ 1 માર્ચથી 7 માર્ચ સુધી જનૌષધિ સપ્તાહની ઉજવણી દરમિયાન અડાલજ ખાતે મહિલાઓને સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જનૌષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતભરમાં કુલ 15,000મી વધુ જનૌષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવનજરૂરી દવાઓ અને સર્જિકલ આઇટમ બજાર કિંમત કરતાં 50%થી 90% સસ્તા ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા 80મી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. અડાલજ ખાતે આ સ્ટોર CHC ખાતે કાર્યરત છે. તારીખ 4 માર્ચ મંગળવારના રોજ જનૌષધિ સપ્તાહની ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા અડાલજ ગાંધીનગર ખાતે જનૌષધિ જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ હેલ્થ કેમ્પમાં અડાલજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે બહેનો માટે સેનેટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. આ કેમ્પમાં જનૌષધિની દવાઓ, ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ તેમજ સર્જિકલ વસ્તુઓ તથા વિવિધ રોગથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંક કર્મચારી મનીષા જોશીનો સેવાનિવૃત્તિ સમારંભ યોજાયો. ગાંધીનગરના પર્યાવરણ પ્રેમી પરિવારના મનીષા જોશી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની 25 વર્ષની નોકરી બાદ વયમર્યાદાને કારણે તાજેતરમાં નિવૃત્ત થતા તેમના પરિવાર દ્વારા ગાંધીનગરની હોટલ લીલામાં આયોજિત વિદાયમાન સમારંભમાં પર્યાવરણલક્ષી સેવાયજ્ઞમાં સહભાગી થવાના હેતુસર ઉમદા કાર્ય હાથ ધરવામાં આવેલ. પ્રદીપ સોલંકી અને મનીષાબેનના પરિવાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર અભિયાન અંતર્ગત ઉપસ્થિત સ્વજનો તથા હોટલ લીલાના સ્ટાફને પર્યાવરણ બચાવવાના સંદેશ સાથેની કાપડની થેલીનું વિતરણ કરીને સેવા પરમો ધર્મ ઉક્તિને સાર્થક કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ પ્રેમી પ્રદીપભાઈના પરિવાર દ્વારા ગાંધીનગર ખાતે સર્પ બચાવ તથા ઘાયલ પક્ષી બચાવનો નિઃશુલ્ક સેવાયજ્ઞ છેલ્લા કેટલાય વર્ષોથી નિરંતર ચલાવવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.